મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં, એને યાદ ના કરો, કશું જ નહીં, પણ આજના મનુષ્ય શું છે, થોડું દુઃખ પડે એટલે ભૂવા જોડ જાય અને ભૂવો એવું કે આ તમારા પૂર્વજ છે ને એને હરાઈ દો, એને વારણ કરી અને જઈને નદીમાં પધરાઈ દો, તારે નારિયેળ મેલાવડાવ, પૂર્વજને જમાડે અને પૂર્વજને નાખી દે ચો નદીમાં, તારે પૂર્વજ નડસ, નકર કોઈ પૂર્વજે નડે. તમે એના હાથે કરીને છંછેડ્યો. કોઈ શિકોતર માતા હોય આત્મહત્યા કરેલી, કોઈ બઈ હોય, કોઈ હરગીન મરી ગયેલી હોય, કે કોઈ કમ હોતે મરી ગયેલી, કોઈ નાની ઉંમરે મરી ગયેલી હોય, એ પણ એમને નડતી નથી. પણ તમે આ ભૂવા જોડ જાઓ અને ભૂવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો. ભૂવાને શું દેખાય, ખાલી કોઈક ચૂડેલ છે, પણ એને એવી ખબર ના પડે કે આ ઘરની જ ચૂડેલ છે, એ ક્યાં બહારની છે. જેવું શિકોતર નું નામ શું કહેવાય, બીજું ચૂડેલ. શું કહેવાય, ચૂડેલ. બેહાડો એટલે પેઢી ની કરીને બેહાડો એટલે શિકોતર. કોઈ પણ બઈ મરી જઈ હોય